अति दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी सेज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। આપણે પ્રકરણ 28મું પ્રકરણ ચાલે છે, શ્રૃંગાર ગ્રંથ 28 પ્રકરણ, ચોપાઈ નંબર 9 આવ્યા છે આપણે। सब अंग देखे ऐसे हक के, ऐसा दिया इल्म, हक इश्क सबों में पसरा, इश्क नजरा माहे हम। सब अंग देखे ऐसे हक के, ऐसा दिया इलम। राजी महाराजनी जागृत बुद्धि थी अथवा तारतम ज्ञान थी આપણે પરમધામ જોયું, રાજ્ય મહારાજના દર્શન કર્યા આપણે, મીન્સ દીદાર પણ થયા આપણને। हक इश्क सबों में पसर्या, हक इश्क सबों में पसर्या। सबों में मीन्स 14 લોકના બ્રહ્માંડની અંદર પણ અમની શુદ્ધ પડી, મુર્દા જાગૃત થઈ ગયા। 14 લોકના બ્રહ્માંડની અંદર મુર્દા જાગૃત થઈ ગયા, એમને પણ સમજ પડી કે નિરાનંદ સંપ્રદાયની અંદર પણ આવી ગયા, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન પણ કરવા લાગ્યા। પણ પ્રશ્ન શું છે? પણ ઈશ્ક ન જરા માહે હમ, અમારાની અંદર ઈશ્ક નથી આવતો। તો કારણ શું? તારતમ વાણીનું બળ કોઈ ન જાણે, વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે। તો તારતમનું ફળ મળ્યું, કયું ફળ? જાગૃતિ। આપણે ચોપાઈ બધા જ વાંચે છે, બધા જ બોલે છે, વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે। તો એ ફળ કયું છે? તો જાગૃતિ। એ ફળ તો મળ્યું, આપણને મળ્યું, આખા વિશ્વને પણ મળ્યું, પણ ઈશ્ક ન જરા માહે હમ, નવાઈની વાત છે। અને આ જ મોમિનોની હસી છે, આ જ બ્રહ્મ સૃષ્ટિની હસી છે। ગઈકાલે પણ કહ્યું હતું, આજે ફરી એની એ જ ચોપાઈ આવી છે, તો થોડુંનું આવરણ કરી લઈએ કે રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર બિરાજમાન છે, બિરાજમાન છે। રાજ્ય મહારાજના દિલના 4 ભાગ આપણે જે બતાવેલા છે, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ। ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ, આ 4 ભાગ છે રાજ્ય મહારાજના દિલના। આપણને શુદ્ધ સોનાથી પડે છે તો ઇલમ, એસા દિયા ઇલમ, એસા દિયા ઇલમ, તો ઇલમથી આપણને આની શુદ્ધ પડે છે। તો ઇલમની સાથે સાથે જોશ પણ એની સાથે હોય છે અને એની સાથે હુકમ પણ છે। હુકમ અહીંયા છે શું? તો હુકમ બીજું કશું જ નથી, રાજ્ય મહારાજનો હુકમ તો મોમિનોની દિલની ઈચ્છા, એ રાજ્ય મહારાજનો હુકમ છે।
ઈશ્ક આપણી પાસે કેમ નથી? ઈશ્ક ન જરા માહે હમ આપણી પાસે કેમ નથી? તો આ ત્રણ એક થઈ ગયા છે. ઇલમ, હુકમ અને જોશ. બધા જો અહીંયા આગળ બધા સુંદર સાતની અંદર તમે જુઓ કે આ ત્રણ એક જ હશે. કોઈ પણ સુંદર સાત. કેમ ઈશ્ક જુદો પડી ગયો છે? વાસ્તવની અંદર આપણે લેવાનો છે ઈશ્ક, પણ આપણે બધા જ ઇલમ પર ચાલીએ છીએ. હવે ઇલમને જુદો પાડો એ સ્થિતિ અત્યારે છે આપણી બધા સુંદર સાતની આ સ્થિતિ છે કે ઈશ્કને જુદો પાડ્યો છે અને ઇલમ, જોશ અને હુકમ ત્રણ સાથે છે. એ સ્થિતિ અત્યારે આપણી છે. જોઈ લો બધા સુંદર સાતની. તો શું આપણે ગવાયું? તો ઈશ્ક ગવાઈને બેઠા છે આપણે. ઈશ્ક ગવાઈને બેઠેલા છે. હવે જોશ અને હુકમ એ ઈશ્ક સાથે મેળવી દો અને ઇલમને જુદો પાડી દો અને પછી જુઓ. કેમ કે મોમિનોના દિલની અંદર રાજી મહારાજ બિરાજમાન છે. તો બધું જ એમની અંદર છે, ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. હવે ઇલમને જુદો પાડી અને ઈશ્કની સાથે જોશ અને હુકમને લાવી દો અને પછી જુઓ તો આપણી રહેણી જો કેવી થાય છે. અહીં એટલે કે છે કે ઈશ્ક ન જરા માહે હમ. આખી દુનિયાને એનું ફળ મળ્યું, પણ આપણને એનું ફળ મળતું નથી. યો હર અંગ હક કે સબસો એક યે રોશન. અહીંયા હર એક અંગ રાજી મહારાજના એક અંગનું આપણે વર્ણન કરીએ છીએ, શિણગારનું વર્ણન કરીએ છીએ, રાજી મહારાજના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ, પરમધામના 25 પક્ષનું વર્ણન કરીએ છીએ. आसमान जमी के बीच में कुछ देखा न इसका बीन. એનો અહેસાસ પણ થાય છે. આપણને એનો અહેસાસ પણ થાય છે, પણ મળતો નથી. ઈશ્કનો અહેસાસ પણ થાય છે આપણને, પણ એને મળતો નથી. નથી મળતો ઈશ્ક. ઈશ્ક ન જરા માહે હમ. તો કેમ નથી? અહીંયા હમ પર બહુ આધાર છે. હમ એટલે મોમીનો પણ તમે કહી શકો છો, સુંદર સાત પણ કહી શકો છો, પણ એને બે રીતે સમજવા પડે. અહીંયા એના બે અર્થ થાય છે. બે રીતે કેવી રીતે સમજવા પડે? કે પહેલો જે હમ છે, ઈશ્ક ન જરા માહે હમ, કે કોઈ મોમિનોની પાસે ઈશ્ક નથી આવ્યો. પહેલો ભાગ. એક દ્રષ્ટિ આ છે. બીજી દ્રષ્ટિથી જોઈએ તો ઈશ્ક ન માહે હમ. બીજી દ્રષ્ટિ છે કે કેમ કે મોમિનોની અંદર ઈશ્ક નથી. મોમિનોની અંદર ઈશ્ક નથી. એટલે મોમિનોની અંદર ઈશ્ક નથી મીન્સ કે મોમિનોની સાથે એક દિલી નથી, વાહિદત નથી. સુંદર સાતનો વ્યવહાર જો આપણે બધા બે દ્રષ્ટિ છે. પેલા રાજ્ય મહારાજ સાથે ગયે તો આપણને ઈશ્ક નથી મળ્યો, પણ ઈશ્ક નથી મળ્યો એની પાછળનું કારણ જોઈએ કે ઈશ્ક ન માહે હમ. તો બીજી દ્રષ્ટિથી જોઈએ તો આપણો વ્યવહાર સુંદર સાત સાથેનો કેવો છે જુઓ. ઈશ્ક હમારા હક સો દિયા હુકમે આડા પટ. ઈશ્ક હમારા હક સો. રાજી મહારાજ સાથેનો આપણને તો ઈશ્ક મળવો જોઈએ. આટલી બધી જાગૃતિ થઈ ગઈ પછી આપણને ઈશ્ક મળવો જોઈએ, પણ ઈશ્ક નથી મળતો. એની પાછળનું કારણ શું છે? તો દિયા હુકમે આડાપટ. દિયા હુકમે આડાપટ.
રાજ્ય મહારાજ કોઈ એવું કે છે સુંદર સાથ જાહેરી અર્થની અંદર રાજ્ય મહારાજ હુકમથી આપણને આ મળતું નથી. વાસ્તવની અંદર છે શું? તો એ હુકમ છે, એ હુકમ બીજું કશું જ નથી, મોમીનોની દિલની ઈચ્છા છે. હવે પટ કોણ આપે છે જુઓ તમે. દિયા હુકમે આડા પટ. હવે મોમીનોની દિલની ઈચ્છા છે તો આપણને ઇલમ મળ્યો, અને ઇલમ મળ્યા પછી 34 નંબરની ચોપાઈ ગઈકાલની મહત્વની ચોપાઈ છે. એટલે સબ ચાહે સાહેબી ખેલ કી, સબ ચાહે સાહેબી ખેલ કી. ઇલમ મળ્યો એટલે મોમીનોની દિલની ઈચ્છા શું થઈ કે લાય હું આ બધાને આપું. એટલે સાહેબી ચાહી બધાએ, અને સાહેબી ચાહી એટલે હુકમે આડાપટ દીધા એમ. અને સાહેબીની અંદર મહેપણું છે. સંસારની સાહેબી ચાહે તો શું આવે? અંદર મહેપણું આવે. અને સાહેબીની અંદર ઇશ્ક ન હોય, એટલા માટે આપણે ઇશ્ક ગુમાવ્યો છે. ખેલ કા જોશ આયા સબો, 34 નંબરની ચોપાઈ. ખેલ કા જોશ આયા સબો, ઇશ્ક ન રહ્યા કી ના. ખેલનો જોશ તો આવ્યો પણ ઇશ્ક ન રહ્યો. કેમ ન રહ્યો? ખેલનો જોશ શા માટે આવ્યો? ઇલમ આવ્યો એટલે ખેલનો જોશ મળ્યો આપણને. ખેલ કા જોશ આયા સબો, આપણને બધી શુદ્ધ પડી ગઈ. સોનાથી પડી? બેશક ઇલમથી પડી. તો એ કે છે કે ખેલ કા જોશ આયા સબો, ઇશ્ક ન રહ્યા કિન. ઇશ્ક ન રહ્યો. કેમ ઇશ્ક ન રહ્યો? તો ઇશ્ક ન રહ્યો એની પાછળનું કારણ કે સબ ચાહે સાહેબી ખેલ કી, સબ ચાહે સાહેબી ખેલ કી. તો હક ઇશ્ક નજદીક આતી ના. તો ઇશ્ક ન આવ્યો, ઇશ્કના દરવાજા બંધ થઈ ગયા. સાહેબીના દરવાજા તમે ખોલ્યા તો ઇશ્કના દરવાજા બંધ થઈ ગયા. અને એ જ ચોપાઈ અહીંયા કહેવા માંગે છે કે ઇશ્ક હમારા હક સો, ઇશ્ક હમારા હક સો, દિયા હુકમે આડા પટ. દિયા હુકમે આડા પટ. હવે અહીંયા હુકમ છે શું? અહીંયા હુકમ નથી બતાવ્યો. 34 નંબરની ચોપાઈની અંદર શું કહ્યું છે કે હુકમ નથી કહ્યું આગળ. અહીંયા હુકમમાં શું કહ્યું છે? સબ ચાહે સાહેબી ખેલ કી. ચાહે સબ, ઓર બધા સુંદર સાથ ચાહના, પોતાની ચાહના શું છે કે સાહેબી, ખેલની અંદર સાહેબી મેળવવી. અને એ ચાહે સુંદર સાથની સાહેબી ચાહના છે, સુંદર સાથની ચાહના છે, એ જ હુકમ છે. રાજ્ય મહારાજનો હુકમ શું છે? તો મોમીનોની દિલની ઈચ્છા. હવે મોમીનોની દિલની ઈચ્છા શું છે? સબ ચાહે સાહેબી ખેલ કી. તો પછી ઇશ્ક ક્યાંથી આવે? इश्क हमारा हक सो, दिया हुक्म आड़ा पट. हक का इश्क हम सो, किया दुनिया में प्रगट. हक का इश्क हम सो, हक का इश्क हमसो किया दुनिया में प्रगट. રાજ્ય મહારાજનો આપણી પર ઇશ્ક છે એ પ્રગટ કર્યો, પણ આપણો જે ઇશ્ક છે રાજ્ય મહારાજ છે એ પ્રગટ નથી થઈ શક્યો. હક કા ઇશ્ક હમસો કિયા દુનિયા મેં પ્રગટ. વન સાઇડેડ છે આ, એક તરફી પ્રેમ છે. આનું એક સરસ ઉદાહરણ આપું તમને, સરસમાં સરસ ઉદાહરણ, 1 મિનિટમાં સમજ પડી જશે. કે ભાઈ ઉંમરલાયક છોકરો થયો હોય, અને ઉંમરલાયક છોકરો થયો હોય અને કંઈક કારણો સહિત એ માં સાથે બોલતો ન હોય કે બાપ સાથે બોલતો ન હોય. બને છે, ઘણી જગ્યાએ બને છે આવું.
બોલતો તો નથી, જુદો જતો રહ્યો, ઘરથી જુદો ગયો. તો જુદો ગયો, હવે શું કે છે કે માતા પિતાનો પ્યાર છે એ એને સમજ પડે છે, માતા પિતાનો પ્યાર મળે છે, એને સમજ પડે છે, દુનિયાને સમજ પડે છે કે ભાઈ આ છોકરો બોલતો નથી પણ માતા પિતાનો પ્યાર જો એને મૂકતા નથી. આખી દુનિયાને સમજ પડે છે કે આ પ્યાર, પણ એને સમજ નથી પડતી અને એનો પ્યાર લુપ્ત છે. તો એ અહીંયા કહેવામાં છે કે હક્કા ઇશ્ક હમસો, રાજ્ય મહારાજનો ઇશ્ક આપણી પર છે, એ કિયા દુનિયા में પ્રગટ, દુનિયામાં પ્રગટ કરી દીધો, દુનિયાને, બધી દુનિયાને જાહેર થઈ ગયો. એને સમજ પડી ગઈ કે આ બધું આવ્યું છે એ શા માટે આવી છે, આ બધી નીદ આવી છે એ મોમીનો માટે આવી છે, બ્રહ્મ સૃષ્ટિ માટે આવી છે. રાજ્ય મહારાજ લઈને આવેલા છે, બ્રહ્મવાણી રાજ્ય મહારાજ લઈને આવ્યા છે મોમીનો માટે, એમના દિલને અર્શ કરીને બિરાજમાન. આ બધી દુનિયાને ખબર પડી પણ આપણને એની સુધ કેમ નથી? ઇશ્ક નથી, વન સાઇડેડ ઇશ્ક છે. એવું ન કહેશો કે આપણને શુદ્ધ નથી, આપણને એની શુદ્ધ છે. નથી એવું નહીં કે રાજ્ય મહારાજે આપણી પર આટલી બધી મહેર કરી છે, એની આપણને શુદ્ધ છે, પણ આપણને ઇશ્ક નથી આવતો. ઇશ્ક નથી આવતો એની પાછળનું કારણ કે આપણે સાહેબી છે, હકીકતની સાહેબી લેવામાં પડ્યા રહ્યા છે બધા. હમ ચાહે સાહેબી ખેલ કી, અને આ જ હસી છે કે આખી દુનિયાને સમજ પડે છે અને તમને સમજ નથી પડતી. યો હાંસી હમ પર કરી બનાए हमारे अक्स, इश्क लिया खेच के होसी ऐसी हांसी विचर्स. આ હાંસી હમારી પર કરી, કેમ કે બનાए हमारे अक्स, પર આતમના અક્ષ બનાવી દીધા. અહીંયા આવ્યા છે તો આપણું અસલ તન તો રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એનું આ તન બનાવી દીધું સપ્તાહની અંદર. ઇશ્ક લિયા ખેંચ કે, હવે આપણે અહીંયા આટલું બધી સત્સંગ કર્યો, આટલું બધું સમજ્યા, તો પછી ઇશ્ક ક્यों ખેંચી રાખ્યો છે રાજ્ય મહારાજે? જો રાજ્ય મહારાજે ઇશ્ક લિયા ખેંચ કે કહે છે ખરા વાણીની અંદર, પણ ક્यों ખેંચી રાખ્યો? જો ખેંચી રાખ્યો હોત તો આપણને બેસક ઇલમ ના આપ્યો હોત. જો ઇશ્ક એમણે પકડી રાખ્યો હોત તો તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય, જો પ્રયત્ન ન કરતા હોત. જો ઇશ્ક ખેંચી રાખ્યો હોત તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન ન થયા હોત. વિચારો. તો ઇશ્ક દિયા ખેંચ કે હોસી એહી હાંસી વિચાર્સ, અને આજ હાંસી થશે. એમ પરમધામની અંદર જાગૃત થશો તો આજ હાંસી છે. કઈ હાંસી? એ ઇશ્ક ખેંચી રાખ્યો છે, ખેંચી રાખ્યો છે, આજ આપણી હાંસી છે. વાસ્તવની અંદર એ હાંસી નથી. આપણને તો રાજ્ય મહારાજે ઇશ્ક આપ્યો, ઇશ્ક જગાવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ આપણે જાગતા નથી. એની પાછળનું કારણ બીજું કશું જ નથી. એની પાછળનું કારણ બે મુખ્ય કારણ છે. એની પાછળના બે મુખ્ય કારણ છે. વાસ્તવમાં તો એક મુખ્ય કારણ કહેવાય, પણ બે જુદી જુદી રીતે સમજાવે તો બે મુખ્ય કારણ છે. પહેલું કારણ એ છે આપણી બુજરગી. બુજરગી મારે રે કે છે ને, તો બુજરગી કઈ બુજરગી? હમ ચાહે સાહેદી ખેલ કી, પહેલામાં પહેલી આ. મહાનતા. અને બીજી બુજરગી આપણી મહેપણાની, ઇલમની મહેપણાની. એટલે તો કે છે કે આ વજૂદ પડદો છે. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો આ પડદો હોય તો વજૂદનો પડદો છે.
એને બીજી રીતે જોવા જઈએ, આ તમને આ બે તો બતાવ્યા, બીજી રીતે આપણે જોઈએ, ત્રીજું કારણ એ છે સુંદર સાથની અંદર ઊંચ નીચ. અમને આવડે છે, તમે હજુ તમારી શરૂઆત છે. ઊંચ નીચ, એક દિલ નથી સુંદર સાથ વચ્ચે. કેમ? બધા સુંદર સાથને હવે તો ઘણી બધી સમજ આવી ગઈ, સાથે વિચારો. અને આ જ મોટામાં મોટી આપણી હસી છે પરમધામની અંદર. આપણી હસી મોટામાં મોટી પરમધામની અંદર આ જ હસી છે. એ હસી ન કરાવો. यहाँ हंसी हम पर करी बनाए हमारे अक्सर, इश्क लिया खेच के होसी यही हासी बीच अस. हक फेर फेर ऊपर, हक फेर फेर ऊपर जगावी. કે છે આ હસી છે અને રાજી મહારાજ ફેર ફેર આપણને જગાવે છે. વિચારો હવે. તો જગાવતા હોય એ પોતાના દિલની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને જગાવે કેમ? કે ભાઈ તું જાગ. તમારી સાથે એનો સ્નેહ હોય, પ્રીત હોય તો જ જગાવે, એ વગર કોઈ ન જગાવે. હવે કે છે કે ફેર ફેર રાજી મહારાજ આપણને જગાવે છે પણ આપણે જાગતા નથી. હક ફેર ફેર ઉપર જગાવી, बिना हुक्म न जागे अंदर, बिना हुक्म न जागे अंदर. સમજવા પ્રયત્ન કરો કે बिना हुक्म न जागे अंदर. રાજજી મહારાજ તો પ્રયત્ન કરી રહ્યા છે આપણને જગાવવા, પણ હુકમ આપણને જગાવવા નથી દેતો. હવે હુકમ છે શું? જાહેરિયત કે રાજી મહારાજનો હુકમ આપણને જગાવતો નથી. જાહેરિયત વાતોની અર્થ શું છે, અંદર એનું રહસ્ય શું છે? તો મોમિનોની દ્રષ્ટિ છે એ હકીકતમાંથી બહાર નથી આવતી. હકીકત છોડવા નથી માંગતી. એટલે કે છે કે બિના હુકમ ન જાગે અંદર. જાગે અંદર મીન્સ અંદરના ચક્ષુ ખોલતા નથી આપણે. હકીકતની અંદર ફર્યા રહીએ છીએ આપણે બધા જ. મારફતની અંદર જવા પ્રયત્ન નથી કરતા. અહીંયા હકીકત ના બે અર્થ થાય છે. અહીંયા હકીકતના બે અર્થ થાય છે. પહેલો અર્થ એ છે કે હકીકતની સાહેબી લેવા, માયાની સાહેબી લેવામાં પડ્યા છે. પહેલો અર્થ. બીજો અર્થ એ છે કે હકીકતના જ્ઞાનની અંદર આપણે રચા પચા રહીએ છીએ. બે ભાવાર્થ, જેને જે લેવા હોય લે. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતના જ્ઞાનથી ચાલશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફતથી ચાલશે. હવે જો બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત પર જ ચાલ્યા કરશે તો આપણાની અંદર અને ઈશ્વરી સૃષ્ટિની અંદર ફેરશો. મારફતની અંદર નહીં ઘૂસે, બ્રહ્મ સૃષ્ટિ મારફતનું જ્ઞાન નહીં લે, તો આપણા અને ઈશ્વરી સૃષ્ટિની અંદર કોઈ ફેર નથી. કારણ કે જે જ્ઞાન ઈશ્વરી સૃષ્ટિ લઈ રહી છે એ જ જ્ઞાન આપણે લઈ રહ્યા છીએ. કેમ? કે આપણે મારફતની અંદર જવું નથી. ચોપાઈ કે છે, એવું નથી કહેતો, માફ કરજો મને. बिना हुक्म न जागे अंदर, बिना हुक्म न जागे अंदर. हुक्म શું છે? કે મોમિનોની ઈચ્છા છે. બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છાઓ છે. કઈ ઈચ્છા છે? કે હકીકતની અંદર સાહેબી લેવી, હકીકતના જ્ઞાનને વાગોળવું. આ મોમિનોની ઈચ્છા છે. એટલે અંદર નથી ઘૂસતા, અંદરના ચક્ષુ નથી ખોલતા. ફેર ફેર બડાઈ માગે ઈત. આવી ગયું અહીંયા આગળ. ફેર ફેર બડાઈ માગે ઈત. અહીંયા મહંતા માગે છે. ભાઈ મને આવડે છે, હું આ છું,
મને આવડે છે. ભલે અમુક તો આની અંદર તો સુંદર સાથ તો શું કરે છે ખરેખર ન કહેવું જોઈએ, પણ આવ્યા છે તો થોડું કહેવાનું મન થાય છે, એના કારણે કે સુંદર સાથ પોતાનો સ્વભાવ સુધારે એટલા માટે. આપણને આવડ્યું હોય, આપણને આવડતું હોય તો બીજાને લેવા ન દે. કેમ ન લેવા દે? તો એમની મહત્તા ઓછી થઈ જાય. આવા પણ સુંદર સાથ હોય છે. અને આમાં શું જોવાનું છે? ભાઈ તને આવડે છે, પણ તને આવડે છે તો પછી મને તો શીખવા દે. પણ ના, એમને ખેંચી જાય, એમને લેવા ન દે, પોતાની મહત્તા ઘટી જાય એટલા માટે. એ બુઝરગી છે, એક દિલી નથી. અને બુઝરગી લેવાની અંદર આપણે એક વાહિદત ગુમાવીએ છીએ. બુઝરગી લેવાની અંદર આપણે વાહિદત ગુમાવીએ છીએ. મીન્સ હકીકત લેવામાં આપણે વાહિદત ગુમાવે છે, અને વાહિદત ગુમાવે છે તો મારફતની અંદર જતા નથી, અને મારફતની અંદર જતા નથી તો ખિલવત મળે નહીં. સરળ છે. આનું એક સરસ ઉદાહરણ આપું કે ભાઈ કોઈ નવું ઘર બનાવ્યું હોય, ઘરની અંદર બધું જ લાઇટ ફિટિંગ કરી દીધું હોય, એર કન્ડિશન મુકાયો, આ મુકાયું, તે મુકાયું, પંખા મુકાયા, લાઇટો મુકાવી, બધું જ કર્યું તમે, પણ બહાર મીટર જ ન મૂક્યું હોય તો એ બધા કર્યાનો અર્થ શું? એ મીટર એ આપણું વાહિદત છે. મીટર મૂકી દો તો બધા જ એક એક ઘરના એક એક ખૂણે લાઇટ મળી થઈ જશે, અજવાળું આવી જશે. એમ આપણી જે એક દિલી કરી દો, આપણી એક દિલી કરી દો તો મારફતે મળશે અને ખિલવત પણ મળી જશે. વાર નહીં લાગે, એક પલ નહીં લાગે. ફેર ફેર બડાઈ માંગે ઈત હક હાંસી કરે ઈનો પર, હક હાંસી કરે ઈનો પર. વિચારો, હવે ઇલમ આપણને આપી દીધો અને ફેર ફેર બડાઈ માંગીએ આપણે તો પછી રાજ્ય મહારાજ હાંસી કરે કે ન કરે આપણી પર? અહીંયા સમજાયું કે હુકમ શું કહેવા માંગે છે? આ ચોપાઈ ફરી વાંચો એટલે હુકમ શું છે સમજ પડશે. હક ફેર ફેર ઉપર જાવી, હક ફેર ફેર ઉપર જાવી, બિના હુકમ ન જાગે અંદર, બિના હુકમ ન જાગે અંદર. આગલા ચરણો શું કહે છે કે બિના હુકમ ન જાગે અંદર, અને ત્રીજા અને ચોથા ચરણની અંદર હુકમ શું છે એ તમને જવાબ આપી રહ્યા છે. ફેર ફેર બડાઈ માંગે ઈત, ફેર ફેર બડાઈ માંગે ઈત. અહીંયા આગળ બડાઈ માંગે છે. બડાઈ મીન્સ કે મોમિનોની ઈચ્છા છે કે ભાઈ હવે મને આવ્યું તો હું પણ પ્રચારક બની જાઉં, મને આવડ્યું તો હું પણ ગાદી પર બેસી જાઉં. અને આ જ મોટી હાંસી છે. હક હાંસી કરે, હક હાંસી કરે એનો પર. વારે મારી રૂહ. અને રાજ્ય મહારાજ બેઠા બેઠા હસી રહ્યા છે. मागे दुनी में हक लज्जत, मागे दुनी में हक लज्जत. દૂધમોય હાથ રાખવો છે અને દહીંમોય હાથ રાખવો છે. હસવું અને લોટ ફાકવું બંને એક સાથે કરવું છે. હકીકત છોડવી નથી અને મારફત જોઈએ છે. मागे दुनी में हक लज्जत, सो भी बुजरगी वास्ते, પોતાની મહાનતા વાસ્તે કે ભાઈ મને આવડે છે આટલા માટે, પોતાની આત્મજાગૃતિ માટે નહીં પણ મોટા થવા માટે. આ મોટામાં મોટી હાસી છે. આ હાસી ન કરાવો. વારે ઘડીએ આ બીતકનું ઉદાહરણ છે.
ચિરંતનની અંદર પણ એ પ્રકરણ છે, આઈ થિંક સો 122 નંબરનું પ્રકરણ છે, હું જો ન ભૂલતો હોઉં તો, કે ધણી દેવચંદ્રજીએ જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાનથી કે છે ઇન્દ્રાવતી કે છે કે હું અક્ષર સુધી તો પહોંચી ગઈ, એનાથી જાગૃતિ તો હું અક્ષર સુધી પહોંચી ગઈ, પણ મારે પરમધામ જવા માટે પ્રેમના બાણ ચલાવવા પડ્યા, એના સિવાય હું પરમધામની અંદર ઘૂસી ન શકી. એટલે હકીકતના જ્ઞાનથી તમે અક્ષર સુધી જઈ શકશો, પણ મારફત હશે તો જ પરમધામની અંદર જઈ શકશો. હકીકતના જ્ઞાનની અંદર બેસી રહેશો તો આપણાની અંદર અને ઈશ્વરી સૃષ્ટિની અંદર કોઈ ફેર નથી, કોઈ ફેર નથી. मागे दुनी में हक लज्जत सोबी बुजरगी वास्ते इलमे हुए यो बैसक एक जरा न दुनिये. આની શુદ્ધ ઇલમ થી પડી આપણને. અને ઇલમે હુએ બેસક, ઇલમથી તમે તો બધું ચોક્કસ થઈ ગયા, અને ચોક્કસ થઈ ગયા પછી એ બુજરગી જોઈએ છે આપણે. બીતકની અંદર જો પેલા કબીર પંથના વડા કોણ હતા? ભૂલી ગયો. ચલો, કાર્યકૃત કો મારો કે છે ને, 1000 સુંદર સાથ લઈને આવ્યા હતા કૃષ્ણમણીજી કે આવે છે પેલા. ચલો યાદ આવશે. यो जाने मागे फनामीने, यो जान मागे फनामीने लज्जत तूनी में हक यो हुक्म हासी करा वही दे अपना इलम बैसक. ચિંતામણીજી બીતકની અંદર પ્રસંગ છે. એ મારી ખંડની કરજો કે તમે, પણ મારા સુંદર સાથની અંદર જે મારા શિષ્યો છે એની જાહેરની અંદર ન કરશો ખંડની. ત્યાં સ્વામીજી કહે છે કાલે હું કહીશ કે હું અને તું બે જ જાણીશું, બીજા કોઈ નહીં જાણે. અને જે કહે છે કે આ કાલે કુત્તે કો મારો, એમ બુજરગી મારે રે, તો એ બુજરગી છે. અને એ જ મોટું, બીજું કશું નથી. એ જ આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો મોટામાં મોટો પડદો છે. હટાવી દો એ પડદાને. यो जान मागे फनामीने लज्जत दुनी में हक यो हुक्म हासी करावी. આજ મોટી હાંસી છે. યો હુકમ હાંસી કરાવી. અહીંયા શું કહે છે કે હુકમ હાંસી કરાવી. રાજ્ય મહારાજનો હુકમ હાંસી કરાવે છે. હવે જો વિચારો, હવે આ સ્ટેજ પર આપણે વિચારીએ કે રાજ્ય મહારાજનો હુકમ આપણી પર હાંસી કરાવે છે, તો કોઈ માન્યામાં આવે આપણને? ના ભાઈ, રાજ્ય મહારાજનો હુકમ હાંસી કરાવતો હશે. જો રાજ્ય મહારાજનો હુકમ હાંસી કરાવતો હોય તો પછી આપણને જગાડવા માટે આટલો બધો પ્રયત્ન કેમ કરી રહ્યા છે? શું કે છે? ફેર ઉપર જગાવવી. 13 નંબરની ચોપાઈ, ફેર ઉપર જગાવવી. તો જગાવે કેમ આપણને? એક બાજુ કહે છે કે હુકમે પકડી રાખ્યું છે, પણ હુકમ શું છે ભાઈ એ જુઓ તમે. મોમિનોની દિલની ઈચ્છા છે અને એ હાંસી કરાવે છે. કેમ મોમિનોની દિલની ઈચ્છા કેમ હાંસી કરાવે છે? એની પાછળનું કારણ શું છે? કે પરમધામની અંદર આપણે બધા જ કૂદતા હતા કે અમે આશિક છે, આશિક છે, આશિક છે. આપણે બધા જ કૂદતા હતા. તો અહીં આવીને આપણી આશિકી કઈ ગઈ? અહીંયા આવીને આપણી આશિકી ગઈ ક્યાં?
રાજ્ય મહારાજ આશિક બનીને આવી ગયા છે, આપણા દિલમાં બિરાજમાન થયા છે, ફેર ફેર જગાવે છે, પણ આપણી આશિકીને એક બાજુ મૂકી અને આપણે બુજરગી લઈને બેઠેલા છીએ. અને આ મોટામાં મોટી હાંસી છે. આશિકી છોડી અને બુજરગી લેવા બેઠા છે. મીન્સ કે ઇલમ, જોશ અને હુકમ એક બાજુ છે અને ઇશ્કને જુદો પાડી દીધો, એટલે આશિકી જુદી પાડી દીધી આપણી. તો ઇશ્ક ક્યાંથી આવે? અને આજ મોટી હાંસી છે. જો ઇશ્ક સાથે જોશ આવ્યો હોત તો, ઇશ્ક સાથે હુકમ આવી ગયો હોત તો, અને ઇલમને પાડી દો જુદો, ઇલમની જરૂર શી છે હવે? दे अपना इलम बेशक, दे अपना इलम बेशक, यो हुकम हासी करावी. કયો હુકમ છે? કે મોમિનોની દિલની ઈચ્છા છે, એમની જે વૃત્તિ છે એ વૃત્તિ હાંસી કરાવે છે. અને એ શું સમજ ક્યાંથી પડે છે? તો દે અપના ઇલમ બેશક, ઇલમથી ખબર પડે છે, વાણીથી તમને ખબર પડે છે આની શુદ્ધ. જે લેવાનું છે એ લેતા નથી, અને જે નથી લેવાનું એ લઈને બેઠેલા છે આપણે. અને આ જ આના કારણે જ મોટી હાંસી છે. આપ મંગાવે આપ દે વહી. એ તો પાછું તો આપણે શું કહે છે કે પેલા મોથી હાથ નહીં કાઢવાનો. આપ મંગાવે આપ દે વહી, મંગાવો છો આપ અને આપો છો એ આપે. એ સબ હાંસી કો એ સબ જાને મોમિન સક નહીં ઇનમો. મંગાવે છે આપ અને આપે છે આપ, અને પાછું શું કહે છે? એ મોમિન જ જાણે છે. તો આપણા દિલમાં ઈચ્છા થઈ કે ભાઈ આ મને મળો, આ મને થવું જોઈએ, તો રાજી મહારાજ આપે છે તમને, નથી આપતા એવું કશું નહીં. કારણ કે મોમિનની ઈચ્છા એ જ રાજી મહારાજનું કાર્ય છે, બીજું કશું જ નથી કાર્ય. તમે માયાની વસ્તુ માંગશો તો માયા આપશે તમને, તમને બુજરગી માંગશો તો બુજરગી આપશે, અને તમે ઇશ્ક માંગશો તો ઇશ્ક આપશે. તો કોઈ સુંદર સાથ એવું કહેશે કે ઇશ્ક આપતા તો છે નહીં. તો ઇશ્ક આપતા નથી, એની પાછળનું કારણ ચોપાઈ નંબર 15, યો જાન માગે ફનામીને લજ્જત દુની में હક, લજ્જત દુની में હક. દુનિયા છોડવી નથી અને ઇશ્ક માંગવો છે, એટલે દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવો છે. શક્ય નથી. આશિકે બનવું છે અને માસુકે રહેવું છે. કેવી રીતે શક્ય બને? જો માસુક હોય એને આશિક કહી ન શકો, અને આશિક હોય માસુક રહી ન શકે. क्या पहचान होवी क्यों नहीं पहचान, सो सब होत हांसी को करत आप सुभान. कईयों पहचान होवी कईयों नहीं पहचान. અમુક સુંદર સાથને આની સમજ પડી ગઈ, અમુક સુંદર સાથને આની સમજ નથી પડી. હવે જો આપણે કઈક સુંદર સાથને જો સમજ પડી ગઈ હોય અને કોઈને ન પડી હોય તો આપણી ફરજ છે એમને સમજાવવાની, અને એને સમજાવવાનું અંદર આપણું મેહપણું ન આવવું જોઈએ. આપણે નથી કશું કરતા, બસ તું ही તું કરો તો બુજરગી નહીં આવે.
રાજી મહારાજ કઈ કેવડાવે છે, કહીએ છીએ. જેમ આપણો હુકમ, જેમ શું કે છે કે રાજી મહારાજનો હુકમ શું છે? મોમિનોની દિલની ઈચ્છા છે. એમ રાજી મહારાજની દિલની ઈચ્છા મોમિનોનો હુકમ નથી બનતો, તો એ કેમ ને ભૂલો છો તમે? એક હુકમ યાદ છે ને બીજો હુકમ આપણે ભૂલી ગયા છીએ. રાજી મહારાજનો હુકમ છે શું? મોમિનોની દિલની ઈચ્છા. તો બધું આપણને આપે છે, તો એની સામે એક જ તરફી લઈને બેસી રહ્યા છે. રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે એ તો જુઓ તમે. એ જોવી નથી. એ કોણ જોવે? આશિકરૂ હોય એ જ જુએ. જુએ કોણે? તો આશિક હોય એ જ જુએ. અહીંયા બે રીતે અર્થ થાય છે. આશિક હોય એ જુએ. હવે આશિક હોય એ જુએ તો પછી મેંપણું રહે ને, વજૂદ રહે ને. આશિક હોય તો મેંપણું નહીં. બસ તું તમે જે કંઈ કરો એ ખરા. આ જોઈ શકે છે. રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે? તો મોમિનોને જગાડવાની. અહીંયા સમજવા પ્રયત્ન કરો. જેમ આપણા દિલની ઈચ્છા રાજી મહારાજ પૂરી કરે છે, એમ રાજી મહારાજની દિલના આપણે પૂરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ઓતપ્રો થઈએ તો ભાઈ કરવી જોઈએ. તો રાજી મહારાજની દિલની ઈચ્છા શું છે? મોમિનોને જગાડવાની. તો મોમિનોને જગાડવાની ઈચ્છા હોય અને એ કાર્યની અંદર આપણે જતા હોઈએ, કેમ કે ભાઈ મારા ધણીની ઈચ્છા છે, એ મારે પૂરી કરવી છે. મીન્સ આશિક બનીને આપણે જે તું તમારી ઈચ્છા મારા સિર પર, એ ભાવથી જઈએ છીએ. તો ત્યાં બુઝરગી આવશે નહીં. ત્યાં બુઝરગી આવશે નહીં. કાર્ય એકનું એક જ કરવાનું છે. કાર્ય એકનું એક જ કરવાનું છે. પણ પેલી બુઝરગી માટે કરી રહ્યા છો, આ રાજી મહારાજની દિલની ઈચ્છાને લીધે આપણે કરી રહ્યા છીએ. ઇલમ લઈને બીજાને જગાડવાનું, એ જગાડવાનું બે રીત છે. પહેલી રીત કઈ છે કે આપણે બુઝરગી લઈને કરવા જઈએ છીએ, તો આપણી માટે ઈશ્ક જુદો પડી ગયો. ત્યાં આગળ ઈશ્ક જુદો પડી ગયો અને એનું એ જ કાર્ય આપણે કરીએ છીએ. રાજી મહારાજના દિલની ઈચ્છા છે એટલા માટે આશિક બનીને કરીએ છીએ. તો ઈશ્ક તમારી સાથે છે અને આપણો સુંદર સાથ પણ જાગે છે. એમાં બુઝરગી નથી આવતી. એમાં તું આવે છે. હવે જે લેવું હોય લો. સુંદર સાથ એकिया वास्ते इश्क बेवरे सो इश्क न आया की न काहू जोश जरा આવ્યા કાહू જરા ન કિસતન. આ બધો જે ખેલ કર્યો છે એ ખેલ ફક્ત ઈશ્ક માટે જ કરેલો છે. એટલે કે છે કે કોઈને જોશ આવે છે, કોઈને આવતો નથી. કોઈ આવે છે ને જતો રહે છે. આવે છે ને જતો રહે છે. કોઈ સુંદર સાથ એવું કે છે કે ભાઈ અમુક વાર ઈશ્ક આવે છે ને જતો રહે છે. એનો મતલબ કે જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા સ્થિર નથી થઈ. સ્થિર પ્રજ્ઞા થાય ત્યારે આ અવસ્થા રહે નહીં. બસ ફક્ત એની અંદર ફર્યા કરો. એ આવે ને જાય નહીં કોઈ દિવસ. પછી કારણ કે રાજી મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન હોય. રાજી મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન હોય અને અમુક પર આપણને જોશ આવે છે અને અમુક વાર જોશ નથી આવતા. એની પાછળનું કારણ ખોલી કાઢો. એનો મતલબ કે રાજી મહારાજ તમારા દિલમાંથી જતા રહ્યા? ના, રાજી મહારાજ દિલમાંથી નથી જતા રહ્યા, પણ આપણી વૃત્તિ ત્યાંથી ખસી ગઈ અને એટલા માટે જોશ જતો રહ્યો. આપણી વૃત્તિ ક્યાં ગતી રહી? તો માયાની અંદર ગતી રહી, હકીકતની અંદર ગતી રહી. તો હકીકતની અંદર જાય તો પછી તમારી જે પ્રજ્ઞા છે એ જુઓ, હાલતી છે, સ્થિર નથી થઈ.
वास्ते इश्क रबद के, वास्ते रबद इश्क के, जो किया बिच खिलवत, सो हुक्म आड़ा सब दिलो, तो इश्क न काहू आवत। પરમધામ ની અંદર જે ઈશ્ક રબદ થયો હતો અને ઈશ્ક રબદના કારણે જ આપણને ઈશ્ક મળતો નથી. સો હુકમ આડા સબદીલો, મહત્વનું ચરણ છે આ. તો રાજ્ય મહારાજના હુકમથી નથી થતું એમ કે છે. જાહેરી અર્થથી શું કે છે કે રાજ્ય મહારાજે ઈશ્ક પોતાના હાથમાં જાહેર પકડી રાખ્યો છે એમ. જાહેરી અર્થ છે. પણ બાતુની અર્થ શું છે? તો બાતુની અર્થ એ છે કે સો હુકમ આડા સબદીલો. કયા સબદીલો? કે આપણું જો પરાત્મનું જે દિલ છે અને અહીંયા આપણે જે ખેલ જો આયા છે, આપણી દ્રષ્ટિ ફેરવેલી છે, એ તન અને પેલું તન એક નથી થયું. જો એ બંને તન એક થયા હોય તો એ હુકમ નથી રહેતો. પછી એ હુકમ રહેતો જ નથી. ઈશ્ક આવી જાય. કેવી રીતે હુકમ નથી રહેતો? જો હુકમ રહેતો હોત તો અત્યારે તમારા દિલની જે ઈચ્છાઓ છે એ પરાત્મના દિલમાં જાય છે અને પરાત્મના દિલમાંથી રાજ્ય મહારાજના દિલની અંદર જાય છે. વ્યવહાર ચાલુ થઈ ગયેલો છે. એ વ્યવહાર ચાલુ હોય તો સમજી લેવાનું કે ઈશ્ક છે, અને વ્યવહાર બંધ હોય તો સમજી લેવાનું કઈક ખામી છે આપણાની અંદર. કઈ ખામી છે? કે બાહ્ય ચક્ષુ ખોલેલા છે અને અંદરના ચક્ષુમાં આવતા નથી. દિલ અને દિમાગ એક નથી થયું. હાંસી કેમ છે? આ વજુદ પાંચ તત્વના તનની અંદર આપણને બેસાડ્યું છે એટલા માટે. બીજું કોઈ કારણ નથી. કારણ શું છે? તો આ પાંચ તત્વના તનની અંદર આપણને બેસાડ્યા છે, અને પાંચ તત્વના તનની અંદર જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોથી આપણે કામ કરવાનું છે. હકીકતની ઇન્દ્રિયોથી મારફતમાં જવાનું છે, અને આ મોટામાં મોટું બાદ છે. સો હુકમ આડા સબદીલો, સો હુકમ આડા સબદીલો. કેમ કે ઇન્દ્રિયો ક્યાં ફરી રહી છે? તો માયાની અંદર ફરી રહી છે, હકીકતની અંદર ફરી ગઈ છે. તો પછી દિલ, ઈચ્છા ક્યાં છે? તો ઈચ્છા હકીકતમાં છે. એટલા માટે કે છે કે હવે ઈચ્છા જો દિલની અંદર આવે તો જાગૃત થઈ જાવ તમે. તો ઈશ્ક ન કાહું આવત. સો હુકમ આડા સબદીલો, તો ઈશ્ક ન કાહું આવત. કેટલું સરળ ને સિમ્પલ રીતે સમજાવી રહ્યા છે. દિલ જાગૃત થતું નથી તો ઈશ્ક આવે નહીં. સિમ્પલ છે. દિલને જાગૃત કરો તો ઈશ્ક આવે. इल्म दिया सबन को किया अर्श दिल मोमिना, इल्म दिया सबन को किया अर्श दिल मोमिना, दूर कर सब हिसाब हिजाब आप आए अर्श दिला ईना. ઇલમ આપણને આપી દીધો. ઇલમ આપ્યા પછી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન પણ થઈ ગયા. ઘણા બધા રાજ્ય મહારાજ દૂર છે પણ આપણા દિલમાં આવીને બિરાજમાન થઈ ગયા. દૂર કર સબ હિજાબ મીન્સ આપણને ત્યાંથી પરમધામથી એમના ચરણોથી દૂર કર્યા છે અને દૂર પણ કર્યા નથી. જો તમે એક બાજુ કહે છે ફાર્મસી આપી દીધી છે, હવે જો ફાર્મસી આપી દીધી હોય તો તમને દૂર કરી દીધા છે. પણ બીજી રીતે તમે વિચારતા નથી કે ભાઈ ફાર્મસી ભલે આપીને રહી, ભલે ને ફાર્મસી આપી, પણ અહીંયા આવ્યા છે તો આપણા દિલને અર્શ કરીને તો બિરાજમાન તો થઈ ગયા છે.
બીજું જોઈએ શું તમારે? કે જે ફાર્મસી આપે એટલે આપણે જાગતા નથી. તો અહીંયા આગળ તો એના કરતો વિશેષ તમને આપી દીધું કે તમને બેસક ઇલમ પણ આપી દીધો અને આપણા દિલને અર્શ કરીને પણ બિરાજમાન થઈ ગયા. તો આ તન અને પેલા પરાતમના તનમાં ફેર શું છે? તો ફેર ફક્ત એક જ છે, દ્રષ્ટિનો ફેર છે કે આપણી દ્રષ્ટિ છે હકીકતની અંદર ફરી રહી છે. જ્યારે આપણે અંદરના ચક્ષુ ખોલીશું તો આ દિલ અને પર આત્મના દિલમાં કોઈ ફેર નથી, બંને ઓતપ્રોત થઈ જશે. અને એટલા માટે જ કહ્યું છે રાજ્ય મહારાજ સહેરાગ સે પણ નજદીક છે. સુરતા ફેરવો તમારી. दूर कर सब हिसाब आप आए अर्श दिला इन, पहचान सब अर्श की अर्श बीच की हकीकत, पहचान सब अर्श की अर्श बीच की हकीकत, सो जरा छिपी ना रखी सब दई हक मार्फत. પહેલા બે ચરણની અંદર સમજાવી દીધું છે, બંને પહેલા બે ચરણ છે એની અંદર કહી દીધું છે પહેચાન સબ અર્થ કી, જાગૃત બુદ્ધ, अर्श बीच की हकीकत, अर्श बीच की हकीकत, बीच महत्वનો શબ્દ છે આગળ. બીચ કોની વચ્ચે? કે મોમિનો અને રાજ્ય મહારાજ વચ્ચેની જે હકીકત હતી, મારફતનું જ્ઞાન. એટલે अर्श बीच की हकीकत કઈ આગળ જાહેરી અર્થ સમજે તો ભાઈ હકીકત કે છે, પણ હકીકત નથી વાસ્તવની અંદર, હકીકતનું જ્ઞાન નથી. હકીકત શું છે કે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેના જે આપણા બેડરૂમની વાતો છે એ બેડરૂમની વાતો છે, નિજ બુદ્ધ છે. એટલે પહેલા ચરણની અંદર જાગૃત બુદ્ધિ કે છે, બીજા ચરણની અંદર નિજ બુદ્ધ કે છે. સો જરા છીપી ન રાખી, બધું જ જાહેર કરી દીધું. ઇન્દ્રાવતી તો પુકાર કરીને કહેતી કે આ જ્ઞાન અહીંયા કહેવાનું. ઇન્દ્રાવતી તો નાચ પાડતી હતી કે આ જ્ઞાન ન કહેવાય. રાજ્ય મહારાજ કહે છે સુંદર સાથને જગાવશો, આ જો હું નહીં આપું તો સુંદર સાથે જાગવાનો નથી. એટલે આ જ્ઞાન આપ્યું, મારફતનું જ્ઞાન. આપણા બેડરૂમની વાતો પણ બધી જાહેર કરી દીધી. એટલે કે સો જરા બી છીપી ન રાખી, બધું જાહેર કરી દીધું, બધું આપી દીધું. સબ દઈ હક મારફત, સબ દઈ હક મારફત. બીજું ચરણ ને ચોથું ચરણ મેળવશો તો ખબર પડશે કે શું છે મારફતનું જ્ઞાન, નિજ બુદ્ધ. હવે કે છે કે બધી જો નીંદ આપણને આપી દીધી હોય તો પછી ઈશ્ક કેમ ન આવે? પણ ઈશ્ક ન દિયા આવને વાસ્તે રબ્દ કે, પણ ઈશ્ક આવવા ન દીધો, ઈશ્ક રબ્દને લીધે ઈશ્ક ન આવવા દીધો. હવે આ સાચી વાત છે? એક પ્રશ્ન છે. આ વાત સાચી છે? જો ઈશ્ક ન આવવા દે તો ન આવવા દીધો હોત તો બધા સુંદર સાથ એક સરખા છે. બધા સુંદર સાથની અંદર રાજ્ય મહારાજની અંદર તો વધઘટ તો છે નહીં. બધા પર એક મહેર સરખી છે. તો જો ઈશ્ક ના આવવા દીધો હોય, ઈશ્ક પકડી રાખેલો હોય રાજ્ય મહારાજે, તો પછી સુંદરબાઈનો અને ઇન્દ્રાવતીજીની અંદર કેમ આવ્યું? પ્રશ્ન મોટો પ્રશ્ન છે. રાજ્ય મહારાજની મહેર તો બધા પર એક સરખી છે, તો ત્યો કેમ મહેર વરસીને આપણી પર મહેર નથી વરસતી? પ્રશ્ન થાય ને. વિચારો શું છે એમની રહેણી ને આપણી રહેણી કેવી છે? બસ
રેણીમાં આવી જાઓ તો આપણને પણ મળશે. પણ ઇશ્ક ન દિયા આવને વાસ્તે રબ કે હક આए इश्क क्यों न आवही हक आए इश्क क्यों न आवही. જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય તો એ આવી ગયા તો ઇશ્ક કેમ ન આવે? કારણ કે આપણે હજુ બેઠા છે માસુક થઈને બેઠી રહ્યા છે એટલા માટે. રાજ્ય મહારાજ આશિક થઈને તો આવી ગયા પણ આપણે આશિક બનવા પ્રયત્ન નથી કરતા. જ્યારે આશિક બની જશો તો એ પણ ઇશ્ક આવવાનું શરૂ થઈ જશે. हक आए इश्क क्यों न आवही किया हुक्म हासी को ए किया हुक्म हासी को ए. હવે રાજ્ય મહારાજ આપણા દિલમાં બિરાજમાન થઈ ગયા છે. રાજ્ય મહારાજ આયા તો ઇશ્ક કેમ ના આવે? તો શું કે છે કે હુકમે કર્યું. અહીંયા કિયા હુકમે હાસી કોએ. તો અહીંયા હુકમ શું છે? હવે જો મોમિનોની દિલની ઈચ્છા છે કે હજુ માસિકમાંથી આશિકમાં નથી આવતી. હકીકતની અંદર હજુ ફરવું છે. બુઝરગી જોઈએ છે, સાહેબી જોઈએ છે ખીલની. રહેણીમાં નથી આવવું. कहनी सुन्नी का जमाना गया अब रहनी का जमाना है. રહેણીમાં નથી આવવું. અને એ જ હુકમ છે. કેમ કે રાજ્ય મહારાજ હવે તો આશિક બનીને આવી ગયા છે તો રૂહો પર હુકમ ચલાવી ન શકે. આશિક કોઈ દિવસ માસુક પર હુકમ ન કરે. रूहो लज्जत मांगे हक पे अर्श की दुनिया माहे. रूहो लज्जत मांगे अर्श की हक पे मांगे છે પણ ક્યાં આગળ? દુનિયામાં હે. દુનિયામાં રહીને अर्श की दुनिया माहे પરમધામની લજ્જત અહીં દુનિયાની અંદર માંગે છે. આપે રાજ્ય મહારાજ અવશ્ય આપે. ન આપે એવું નહીં, અવશ્ય આપે. જો એ ન આપે તો એ આશિક નથી. સમજી લેવું. અને આપણે ન લઈએ તો આપણે આશિક નથી. સમજો આ બંને શબ્દો. જો એ ન આપે તો આશિક નથી. આપણે ન લઈએ તો આપણે આશિક નથી. હવે રાજ્ય મહારાજ તો બધી નીંદ લઈ સબવિધ વતન સહિત આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. એ તો એમણે તો પુરવાર કરી દીધું હતું કે આશિક છે. એમને પુરવાર કરવાની જરૂર નથી. પણ આપણે ન લઈએ તો આપણે આશિક નથી. અને એ જ મોટો વિરોધ છે. એ જ મોટામાં મોટી અડચણ છે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેની. रूहो लज्जत मांगी हक पे अर्श की दुनिया माहे तो इल्म दिया सबो अपना बिना इल्म लज्जत ना है. तो इल्म આપી દીધો પહેલા. ઇલ્મ આપી દીધો તો હવે લજ્જત તો મળવી જોઈએ. પરમધામના 25 પક્ષની અંદર ફરો. પાતાળથી પરમધામ સુધી ફર્યા કરો. એકલા ફરીને શું કરશો? જેમ એક સરસ ઉદાહરણ આપું એનું સમજવા માટે. કે છોકરીને પરણાવ્યા પછી પતિના ઘરે ઘણી બધી સાહેબી છે. ઘણી બધી સાહેબી છે. પણ પતિ જ ન હોય તો એ સાહેબીને કરવાની શું? એ પતિ જ ન હોય તો એ સાહેબીને કરવાની શું? એ સુખને કરવાનું શું? એમ આપણી પાસે જો ઇલમ છે, ઇલમથી આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરીશું. પણ જો ઇશ્ક જ નથી તો પછી આ બધું કરવાનું શું અર્થ? શું એથી શું મળશે આપણને? એ સાહેબીને શું કરવાની?
જો હક દેવે ઇશ્ક, એની તરતી ચોપાઈ, બીજી ચોપાઈ તરત આવી ગઈ. જો હક દેવે ઇશ્ક તો ઇશ્ક દેવે સબ ઉડાએ. સાંભળ્યું હવે? કે પેલા લજ્જત માંગે છે, લજ્જત રાજ્ય મહારાજે ઇલમથી આપી દીધી, પણ હવે જો રાજ્ય મહારાજે ઇશ્ક આવે, ઇશ્ક આપે તો આ બધું ઉડાવી દે, લજ્જત બજ્જત બધું ઉડાવી દે, પછી મૌન થઈને બેસી જાય. જો હક દેવે ઇશ્ક તો ઇશ્ક દેવે સબ ઉડાએ. પણ નથી મળતું એની પાછળનું કારણ શું છે? કે રોજ લજ્જત માંગે હક પે. એની પાછળનું કારણ આ છે કે હુકમાળો છે, રાજ્ય મહારાજ પાસે આ માગે છે, રૂહોની ઈચ્છા જો અહીંયા છે, તો ઇશ્ક ક્યાંથી આવે? અને કહે છે ભાઈ રાજ્ય મહારાજના હુકમથી આ ખડું છે, રાજ્ય મહારાજે હુકમથી આ ઇશ્ક પકડી રાખેલો છે. જો હક દેવે ઇશ્ક તો ઇશ્ક દેવે સબ ઉડાએ. સુધ ન લેવે વાર પાર કી દેવે વાહિદત બીચ ડુબાવે. પછી કસાની સુધ ન રહે, પછી 100 ની અંદર ડુબાવી દે, વાહિદત ની અંદર, એક દિલી ની અંદર, એક પછી એક તની થઈ જાય, એક તની પછી એક દિલી થઈ જાય, એક દિલી ની અંદર થઈ ગયા પછી ચોથો સાગર શ્રૃંગાર ની અંદર ડૂબી રહો તમે. પછી ચોથો સાગર શ્રૃંગાર થયો, પછી પાંચમો સાગર ઇશ્ક ની અંદર. બસ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો સાગર. એ સાગર અહીંયા છે. બીજો સાગર રૂહોની એક તનીનો સાગર છે. બધા એક તન છે, સમજ પડી ગઈ? આપણે બધા એક જ છીએ. જો એ સમજ પડી જાય અહીંયા આગળ, એ અહીંયા કરવા પ્રયત્ન કરો. આપણે બધા એક જ છે. આત્મ જુજવે કે છે ને ચોપાઈ, મને યાદ નથી ભાઈ ચોપાઈ, માફ કરજો. આપણે બધા એક જ છે, પણ અહીંયા આગળ બધી દિશા છે જુદી જુદી આત્મ ખેલ માટે. ને તો આપણે બધાની આત્મ એક જ છે. હા બસ, આત્મ સૌની એક જ દિશે, જુજવા દિશે દેહ, એવું કઈક ચોપાઈ છે બેન. જે ભાઈ ચલો, એ સમજ પડી ગઈ. તો એ સમજ પડ્યા પછી બીજો સાગરની સમજ પડી ગઈ, તો ત્રીજો સાગર એક દિલી કરીને બતાવો. વાહિદત, રૂહોની એક દિલીનો સાગર છે. એક દિલી કરીને બતાવો. હવે પહેલી તો તમને એક જ આપણે બધા છે, અને જો બધાની સાથે એક દિલી થાય તો તમે શ્રૃંગારની અંદર જઈ શકશો. રાજ્ય મહારાજનો શ્રૃંગાર તમે જોઈ શકશો, રાજ્ય મહારાજના દર્શન કરી શકશો. અને જો એ થયા તો પાંચમો સાગર ઇશ્ક અવશ્ય મળશે. કેમ? કે વાહિદત છે, વાહિદત છે તો હકીકત છૂટી પડી ગઈ. વાહિદત આવી તો હકીકત છૂટી પડી ગઈ. તો હકીકત જો છૂટી પડી હોય અને વાહિદતની અંદર તમે ડૂબી રહ્યા હોય તો ઇશ્ક કેમ ન મળે? એ અહીંયા ચોપાઈ સમજાવવા માંગે છે. જો હક દેવે ઇશ્ક તો ઇશ્ક દેવે સબ ઉડાઈ. જે લજ્જત હતી માગે, રોજ લજ્જત માંગતી, તે લજ્જત બજ્જત બધું ઉડી જાય. અહીંયા સાહેબી શું કરવાની? સુધ ન લેવે વાર પાર કી. કસાની સુધ ન, બસ તું હી તું, તું હી તું. ભાઈ મારે આ બધું જોઈને કરવું છે શું? મારે આ બધી સાહેબીને શું કરવી છે? તમે છો તો તમારી સાહેબી તમે છો. બસ આ ભાવ આવી જાય. મારે બીજી જાહેરી સાહેબી મારે નથી જોઈતી. તમે એ જ મારી સાહેબી છે. જો આ ભાવ આવી ગયો તો પછી દેવે વાહિદત બીચ ડુબાઈ. પછી એની અંદર ડૂબી જાવ. બસ તું તમે જ મારી સાહેબી છો. પછી એમને જો લઈને ફરવું હોય ત્યાં ફરે, આપણે એમની પાછળ પાછળ જ જવાનું ને. જબ ઇલમ સબો આવ્યા
सो कुछ शक्ति देवे दिल, तीन शक्ति तन अर्श की पाए लज्जत असल। भाई समय छे ने मिलन भाई, चनी करवा प्रयत्न करिए। जो इश्क जो हक देवे इश्क, तो इश्क देवे सब उड़ाई, सुध न लेवे वार पार की, देवे वाहिदत बीच डुबाए, देवे वाहिदत बीच डुबाए। बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की पंजाब।